રામા ફીર તો બરી જાય મગ બનાવ તૈયારી નહીં બનાવ જ છે. ઝાપટું આવીને પાછું બંધ થઈ ગયું. અમારા ફેમિલી તરફથી અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ ગાઈસ. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામા ફીર. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મમ્મીને બધા ગુડ મોર્નિંગ કહી દઈએ. હેલો, જય માતાજી. નહીં આવી ને હજુ બોલી થોડી વાર રહી થોડું જતું રહે ને પછી ભર લેવાનું. હેડા દીવા બીવા ભરવાના હતા, દીવા બી જય રામા ફીર. મગ મગ વેણી નાખીએ. મગ મેં તો મગ મેળે તો બરી જાય મગ બરી જાય તો બરેલા ખાવશે નહીં, કોઈના મોં પાડશે બધા નેચે બધા બરી જાય મગ. તો શું કરીશું? બરી જાય તો બરી જાય, એમાં શું? પોણીયા જાણી જ નહીં શું આવી નહીં આવી થોડા મગ તો મગની બધી બધું મો પાડશે મગ લઈને રોટલા તો થઈ ગયા. હવે ખાઈ લીધું ઓકે. છેલ્લો જ રોટલો હતો. ખાવા બી જે વાગી જે હા 12:30 થઈ ગઈ. હું એકલી જ હતી ખાવાનું છે. મમ્મી વાહન બસ તો ગાઈસ જો લગ્નમાં તો 4 વાગી ગયા. ચા બનાવ તૈયારી નહીં બનાવ જ છે. બનાવું છે ને ટાઈમ હોય એટલે બનાવું જ કરે. કરો મેં દીધો. શું ઉકાળો? કેવું ઉકાળો? તું પી. ગ્રીન ટી. એ ગ્રીન ટી કહેવાય? આની ગ્રીન ટી ના બને? આની બને? એ લગાવો ઓની જાવ અને ના આવો લગાવો. એ ગ્રીન ટી ઓની જ કહેવાય. પી ખબર પડે. ગ્રીન ટી આવી નહીં હોતી તારી? પી ના ચાખી જતો વાટકી લઈ. મને નહીં ભાવતી ગ્રીન ટી. મેં કોઈ દા પીધી નહીં, ખાલી જોયેલી જ છે. તો ગાઈસ ચા બનાવશો, ચા બા પીએ પછી મળીએ તમને. તો ગાઈસ જો તાપ કાઢ્યો હોય ને વરસાદ આવ્યો, ઝાપટું આવીને પાછું બંધ થઈ ગયું અને આમ તાપ કાઢ્યો. નહીં તાપ ચેવો કાઢ્યો અને વરસાદ આવ્યો. એટલે મેં એટલા ઉપડો લીધો મને મુકાશે. તો ગાઈસ જો નીલમનો તો રોધવાનો ટાઈમ થઈ ગયો. ફટાફટ એ શાક એવું વગાડ દો પછી જી આવીએ ઈસનપુર. વાસુને ચોકડી લાવી હે ની સાહેબે મંગાવી હતી કે જમ તો લેતા જેવી પણ ઠીક હોય ને નામ દીધું કે દીધી પાસે ને કરી એટલે ફોન કરીને પૂછી જોજે શું બનાવો. બનાવી દો પછી જી આવીએ ઈસનપુર. તો ગાઈસ જો એક બાજુ થાય છે અમારા મંદિરે માતાજીની આરતી અને જવું તો ઈસનપુર પણ કેન્સલ રાખ્યું. કાલ જઈશું નહીં. નીલમ બનાવો છે આજે ભાખરી. બસ હવે હું દીવા કરવા જ જાઉં. દીવા જ ભરવું. તો ગાઈસ જો ખાવાનો ટાઈમ થઈ ગયો, ખાવા બેસી ગયા. તો જો નીલમ ડુંગળી કાપી, ભાખરી, શાક, છાસ છાસ બનાવી દો. ચલો તો ગાઈસ ખાઈ લઈએ પછી મળીએ.
નાકનો ઓછો જ છે ને. ના ને ખાટું થઈ જાય. બસ જોઈએ નહીં નાકમાં. તો ગાઈસ જો ખાઈ ભાઈ નવરા થઈને 10:30 થયા બે હતા કાલે મોટી બીચ. અષાઢી બીચ. તો તમને બધાને અમારા તરફથી અમારા ફેમિલી તરફથી અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ ગાઈસ. બીજું શું રથયાત્રા. કાલે રથયાત્રા છે તો અમે જઈશું, તમે બધા આવજો. શું આપણે જવાનું જ ને. જઈશું. જઈશું અને જોઈએ કઈ જગ્યાએ જઈશું એ તો નક્કી નહીં. જઈશું ખરા. એટલે બ્લોગ હવે એન્ડ થાય છે. નાઈટ. ગુડ નાઇટ. જય માતાજી, જય રામાપીર. તો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. જય માતાજી, જય રામાપીર. કાલે મળીએ એક નવા વ્લોગમાં. ગુડ નાઇટ. નાઈટ. જય રામાપીર.